માં ચિંતા વિઘ્ન વિનાશની માં તું કમલાસની એ સકા વિષહથી હંસવાહિની માતા દુર્ગા તું અમને દે દુઃખહરણી માં કુળ દેવી કરણી કરને સહાય જાહર જગમાં માં તું જોગણી પરગટ પીછળિયા જાહર જગમાં એ જગદંબા તું જોગણી પરગટ ખોડિયારમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે ગુજરાતની આ કરવેલી ધરતી મોવાનું આંગણું અને માં ખોડિયાર માનું સાનિધ્ય લાતીબજાર ચોક ની સાથે જેમ ભાઈએ કીધું મારે વર્ષોનો નાતો વચ્ચેનો 14-15 વર્ષનો ગાળો એવો ગયો કે હું નથી આવી શક્યો અહીંયા, પણ આ ચોક ની સાથે મને થોડો લગાવ એટલા માટે છે કે મને એમ છે કે પ્રતિષ્ઠા પછીના કન્ટિન્યુઅસ કાર્યક્રમમાં હું લગભગ અહીંયા આવ્યો છું અને હું હમણાં જ ભાઈ શ્રી નિલેશને કહેતો હતો કે મને આજે સ્ટેજ ઉપર ચડતા જ સ્વર્ગસ્થ ગુણુભાઈની યાદી આવી. એમનું સંગીતનું દુનિયાનું એનું માઇકનું સંચાલન, એમનો મારી સાથેનો પ્રેમ, મા ખોડિયારની માટેની એમની ભક્તિ, પણ એક જે ભાવ કહેવાય, જે ભક્તિ કહેવાય, જે સ્નેહ કહેવાય, અને વર્ષો સુધી ગુણુભાઈ આ માઇક લઈને અહીંયા અમે સાથે જતા હતા. આજે મને એમની માના સાનિધ્યમાં યાદી થાય છે. હું ભાઈશ્રી જનકભાઈને કહેતો હતો કે કાર્યક્રમ તો અમારો વ્યવસાય છે એટલે કરીએ અને કરવા જોઈએ, કારણ કે બસનો કંડક્ટર હોય કે કલાકાર હોય ને એની પત્નીના જીવનમાં એ ગૌરવ ન હોય કે તમારા ભાઈ બહાર ગામ ગયા, એમ રોજ ઊભા હોય, એમ ઓલો ટિકિટની પેટી લઈને ઊભો હોય ને અમે આ વગાડવા લઈને ઊભા હોય, પણ અમુક જ પ્રોગ્રામ એવા હોય જેમાં અમને આનંદ આવતો હોય. તમને ખેર આનંદ આવે ના આવે એક જુદી વાત છે, પણ અમને આનંદ આવે એવા કોઈ ગામના પ્રોગ્રામો હોય તો એમાંનું આ મહુવા લાતીબજાર માનું સાનિધ્ય છે. ઉકાભાઈ મને આ કાર્યક્રમ માટે ફોન કર્યો ત્યારે મેં કીધું ભાઈ હવે મારી એ ઉંમર થઈ ગઈ, હું કંઈ જાગી શકતો નથી, ઘણા કલાકારો તમારે ત્યાં આવે જ છે, હવે મને રહેવા દો. મને કે ના ભાઈ, આ એક પ્રોગ્રામ, અને મારી ઈચ્છા હતી કે થોડુંક માનું સાનિધ્ય ઉત્તરાધ અવસ્થામાં એના સાનિધ્યમાં એના ગુણગાન ગવાઈ જાય તો આપણે ઘણા ધન્ય બની જાય. એક બધાને વિનંતી, જો ઉતાવળ ન હોય બેહી જાય, એમ જગ્યા હોય તો
અને ખરેખર આમ તમને ઉતાવળ ન હોય, સાંભળવા માટે જ જો આવ્યા હો તો જગ્યા જ્યાં હોય ત્યાં બેસી જાઓ. અને હું ઘણીવાર કહું છું કે લોક સાહિત્ય છે એ જીવતરની વાતું છે. લોક સાહિત્ય છે એટલે ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહેવું હોય તો તમારી પાસે 100 રૂપિયા ઉછીના લઈ અને અમે બેઠા બેઠા દાન કરતા હોય એવી આ વાતો છે. તમારા અને મારા ઘરની વાતો છે. તમારા અને મારા જીવતરની ખાટી મીઠી વાતો છે. તમારા અને મારા જીવનની ભરતી ઓટની આ વાતો છે. અમે તમને રાજી કરવા માટે આવ્યા છીએ માના સાનિધ્યમાં. અમે રાજી કરવાના બધા પ્રયત્ન કરશું તમારા માટે, કારણ કે હું સમજુ છું કે આમાં અમુક વર્ગ એવો છે કે જેને હસવું જ હોય, અમુક વર્ગ હોય એને કરુણ રસ સાંભળવો હોય, અમુક વર્ગ એવો છે જેને ભક્તિ રસ સાંભળવો હોય. અલગ અલગ બધાની એક રુચિ છે અથવા તો ભાવના હોય ને, એ અમે પૂરી કરવાના બધા પ્રયત્ન કરશું. મને ઘણીવાર ઘણા પ્રોગ્રામમાં હું જાઉં ત્યારે કે ભાઈ ભીખુદાનભાઈ અહીં જમાવી દેજો. મેં જમાવવાને આપણા હાથની વાત નથી, તારી મારી ભગવાન લાજ રાખે બેયની. હું મહેનત કરું, તું મહેનત કરજે, બસ. બાકી કરતો હરતો તો કુદરત છે. હવે એટલે અમે તમને બધા રાજી કરવાના પ્રયત્ન કરશું. પણ કવિ દાદની એક કવિતા છે ચિમનભાઈ, દાદુભાઈ લખે. દાદુભાઈ એક એવા કવિ છે કે મેં ઘણી કવિતાઓ આ ચોકમાં ગાઈ છે, પણ ભગત બાપુના ભજનની પાછળ કોઈ રામાયણની ચોપાઈ પડી હોય, ભગત બાપુના ભજનની પાછળ કોઈ મહાભારતનો શ્લોક પડ્યો હોય, પણ દાદુભાઈની અમુક કુંવારી જ કલ્પના હોય છે જે સાવ જન્મે છે એમ. એની એક કવિતા છે મને બહુ ગમે છે કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો. તમારે કોઈ વાજિંત્રને બસુરું કરવું હોય તો તમે તારને તોડી નાખવાની વાત જવા દો, પણ ઢીલો પોચો કરો તો બસુરું થઈ જાય. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. તમે એને બસુરો ન કરી શકો સાહેબ. આ લીમડે બોલતો હોય ને તમે કાંકરો મારો એટલે ઉડીને હામી આંબલી ઉપર જાય, પણ બોલે સુરમાં, જેને તમે બસુરો ન કરી શકો. કોયલને તમે બસુરી ન કરી શકો, ઉડાડી શકો, તગડી મૂકી શકો, કારણ કે ઈશ્વરના સુર છે. દેખાય તો એક વાણીમાં પણ કીધું છે ને કે તમે જોજો રે આ જંતરીનો વગાડનાર કોણ છે. જંતરના સૂર કોણ વગાડે છે? કોયલ, મોર, પોપટ પરમાત્માની જંત્રીના સૂર છે. એ તમે જોજો રે આ જંતરીનો વગાડનાર કોણ છે. કોણ વગાડે છે? કોણ સંગીતને છેડે છે? લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે. એની ઉપમા નથી. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટવકાને એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો. શક્ય છે. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો સાહેબ. એમાં તો આંખોના નંબર ઉતરી જાય, પગની રગુ મોકરી પડી જાય, અને સુસિયું આંખું હોય ને ડોળા મોટા થઈ જાય. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને શિખરો કંઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. એમાં તો મરવું જ પડે. કાંઈ કોક મરે ને આપણા પાળિયા ન પૂજાય કાંઈ. એમાં તો મરવું જ પડે. એ વાતુથી ન હાલે કાંઈ એમાં. હે, એમાં તો પરિણામ દેવું જ પડે. એવી એક કવિતાથી આ કાર્યક્રમની શરૂઆતની સાથે મારે આમ કહું તમને તો ઘણા વર્ષો પહેલા, એટલે મને મારી સાથે જે બેન્જો સંગત કરે છે એને સતત 12 વર્ષ થયા. એટલે મને કે હું પહેલી વાર આવું છું. એટલે મને એમ છે કે હું અહીંયા કદાચ 13-14 વર્ષ પછી અહીંયા આવતો હોઈશ.
એવું મને લાગે છે. તેથી પણ મેં કહેતો હતો ને આજ પણ હું માના સાનિધ્યમાં કહું કે ઈશ્વરિયા ગામ દાદુભાઈનું વતન, હિરણનો કાંઠો, મા ખોડિયારનો ગુનો, અને દાદુભાઈ રોજ દર્શન કરવા જાય ને પછી ખોડિયાર બાવની લખી બહુ વાંચવા જેવી છે. આ વાતો ઓછી કરજો ભાઈ, આજુબાજુમાં વાતો કરવા તમે અમને તેડાવ્યા છે ત્યાંથી, બને ત્યાંથી વાતો ઓછી કરજો. એમાં એક દિવસ મા ખોડિયારના 52 દુહા લખ્યા સાહેબ એને. આમાં 52 દુહામાં હું 2-3 દુહા ઘણી વાર અહીં બોલ્યો છું અને આજ પણ બોલું છું, ભવિષ્યમાં પણ બોલીશ. કારણ કે અમુક વાતો કોઈ દિવસ જૂની થાય જ નહીં, અમુક દુહા કોઈ દી જૂના થાય જ નહીં, અમુક હાસ્યરસ કોઈ દી જૂનો થાય જ નહીં. થાય બનાવટી જે અમુક તો વિશ્વમાં આવ્યા હોય ને એ બધા જીવે ને ગુજરી જાય ને એવું બને, પણ જેમાં પ્રાણ છે એ કોઈ દી જૂનું ન થાય. ખોડિયાર બાવની નો એક દોહો કે વીરને રણની વાટમાં જેદી કાયર જીવ કરે તો ને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. અને મતદરીએ તોફાનમાં જો તમારું હૈયું હાથ ન રીએ તો ને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. અને દુબદા હટે ને દિલથી અને કરણી જેદી પાપ કરે તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. અને મને એક દોહો બહુ ગમે છે કે મરવા ટાણે જીવડો આ બધી માયાને બાથ ભરે તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. અને વગર વાંકે મલકમાં જો કોઈ નાહક ના કનડે, વગર વાંકે, અરે વાંક હોય તો 2 ગળદાય કોક મારી લે આપણે, હાલો ને, પણ વગર વાંકે. એક જણો બસમાં બેઠો તો એટલે બાજુવાળાને કહે તમે ભાઈઓ કેટલા? કે 4 ભાઈ. તો 5 હોત તમે શું કરી લ્યો? બોલો ઓલો કે પણ ક્યાં આપણે ઝઘડો કરવો, એમ ઝઘડો થાય તો તું મને ભૂઈ કરો. ઓલો કે લ્યો નું જીગા દીધું, જીગા નો દીધું તો મારી નો નાખું તને. આવા વગર વાંકે, વગર વાંકે મલકમાં નાહક ના કનડે. અમારે ત્યાં ગામડામાં જમણવાર હતો, 100 માણસના દૂધપાકનો ટોપ પડ્યો તો જેણે એને કીધું ધ્યાન રાખજે કૂતરું બોટી જાય નહીં, મોં નાખે નહીં. કાંઈ વાંધો નહીં, મુંજાવમાં હું અહીં ડબ્બાનું આસન કરીને બેઠો છું. એ ડબ્બાનું આસન ને એ બીડીયું હાંધા ઉપર હાંધા કરે, એમાં કૂતરું તો ઓની કરો હાલ્યું જતું હતું, હળી કાઢીને લાકડી મારીને ઉલરીને ટોપમાં પડ્યું. બોલો. અને આમ ડોકી પકડી રાખી, બોયટું નથી જરાય. પણ આ પૂછડા હોતું પોણું માલિકોર છે એ તો જો તું, પણ કાંઈ નહોતું થવાનું ને જવા દેવાનું હતું બસ. પણ હું બેઠો ને નીકળી હું હગે વગર વાંકે મલકમાં નાહક ના કોઈ કનડે તો કહેજો કે આ બેઠી માં ખોડિયાર લાતી બજારની એને એકવાર યાદ કરે છે. એનું રૂપ તો જુઓ સાહેબ તમે, આબે હૂબ બેઠી હોય એમ લાગે ને. એનું કારણ આ ચોકના નાના મોટા બધા ભાઈઓની એક શ્રદ્ધાનું પ્રતીક છે. એમાં તમે પ્રાણ પીડ્યા છે એમાં. ખેર એની આગળ ઉપર વાતો કરતા પહેલા દુલા કાગની કવિતાથી શરૂ કરું. આપણે બીજું કાંઈ નથી કરી શકવાના. આપણે પૂજ્ય બાપુ જેમ કહે છે એમ ધરાના માણસો છીએ. આપણો વ્યવહાર શુદ્ધ હોય, આપણો આહાર શુદ્ધ હોય, આપણું જીવન શુદ્ધ હોય તોય ઘણું છે. ઉપરની વાતો તો ઘણી જુદી છે. આપણી યારે બાપુએ બહુ ચોખ્ખી વાતો કરી છે, પૂજ્ય મોરારી બાપુએ. તમે પૂજ્ય મોરારી બાપુને સવારમાં સાંભળીને પછી બપોર સુધી તમારે જીવવું હોય ને તો જીવી શકો. પણ ધર્માચાર્યો એવું બધું અઘરું કરી નાખ્યું કે નો જીવી હગીએ, નો કોઈને કહી હગીએ. એ પાછા આપણી એને બીડીયું પીતા હોય, આપણી એને ગાંજો પીતા હોય ને ઉપરની વાતો કરતા. પણ વાતો તો અમારી કઈ ને આઈ નહીં. અમારે બપોર પછી હું કરવું એ તો જો તું. બસ ધરાની વાત જેને કહેવાય ને, જીવી શકીએ સહજ. તો એના માટે ભગત બાપુની એક રચનાથી હું આ કાર્યક્રમની શરૂઆત કરું છું. પછી જે કાંઈ એની આજુબાજુ મારે આપણે રાજી કરવાના પ્રયત્ન હું તમને કરીશ. કાંઈ તમારાથી મારાથી ન થઈ શકે ન તો એક કામ કરું. દુલા કાગ એમ કહે છે, શું કહે છે કે તારા આંગણિયા પૂછીને દુખિયા આવે ને આવકારો તારાંગણિયા પૂછીને દુખિયા આવે એને આવકારો
પૂછી અને જે કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. બોલો, આખા ભજનમાં તમે જોજો ક્યાંય દેવાની વાત આવતી નથી. તું એટલું આપજે, આમ કરજે, કાંઈ નહીં, આવકારો મીઠો આપજે બસ. હવે દેવાની વાત આવી એટલે આપણે રૂપિયા જ સમજ્યા છીએ. રૂપિયા જ નથી, દેવાનું ઘણું દેવું હોય તો દઈ શકાય. કોઈક વાર બસમાં બેઠા હો, કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે, ઊભા થઈને જીગા દઈ દો, મોટું ડોનેશન છે. સુરદાસ હાલ્યા જાય અને બાવડું પકડીને ઘીરે મૂકી આવો, હાલો સુરદાસજી તમને દોરીને મૂકી જાઓ, મોટું ડોનેશન છે. રૂપિયા તો હોય તો આપીએ ને. આપણે સડી પેન માથે હુતરી બાંધીને કોકને ઘીરે આંટા મારતા હોઈએ તો ત્યાં શું દેવાની વાત આવે છે? ત્યાં શું દેવાની વાત આવે? મને એક વાત બહુ ગમે, હું ઘણી વાર કહું છું, રોજ કહું તો મને ગમે છે. મોબાઈલ બંધ કરાવજો ને ભાઈ, થોડા મોબાઈલ બંધ કરી દેજો જેની પાસે હોય ને આજુબાજુમાં. મારી બાજુ હા મુઠ્ઠીમાં લઈ લીધી દુનિયાનો. ખોટું બોલો મોટું સાધન થઈ ગયું. આપણે મોબાઈલમાં ફોન કરીએ, ક્યાં છો? તો કે મુંબઈ છું. ઓની કોઈ નવેરામાં ઊભો હોય, વાવ મુંબઈ છું. બોલો, એક ભાઈ એની પત્ની એને પતિને ફોન કરેલો, ક્યાં છો? ઘેરે આવું છું ને. એમ ગાડીમાં છો? તો હા. નીકળી ગયા? તો હા. હોર્ન મારો જી. લાગે હોર્ન કોકની વાડી બેઠા હોય ને. પણ બને ત્યાં સુધી મોબાઈલ બંધ કરી દેજો. અને અમે જો અમારી પાસે છે એના ગળા દાબીને મૂકી દીધા છે. આપવાની વાત આવે એટલે રૂપિયા જ નથી. મને એક વાત ગમે, હું ઘણી વાર કહું. એક જણો ઓસરીમાં બેઠો હતો, કૂતરું ઘરમાં ગયું, પણ ગયું એવું પાછું બોલ્યું. કૂતરાનો આઘાત બહુ લાગ્યો. આહા હા હા હા, મારા ધક્કા માથે પડે એમાં ગરધણી કેમ રહી શકતો હોય છે? પરસેવે રેબજેબ થઈ ગયું, બઠિયા કાન કરી ગયું. અને આમ ગરદણી સામું જોયું તો ગરદણી કે કાં જાને, કાંઈક હોય તો અમે ન જઈએ, અમે અમથા બળેણીને બહાર નીકળી ગયા છું. હાલું લખ લખ કરતું ત્યાં હું જાતે આપે કેહો તમે મને? નહીં સાહેબ, તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, જે કોઈ એટલે દુખિયા. દુઃખ એટલે ઘણા પ્રકારનું દુઃખ હોય. મને હમણાં એક જણે કીધું તું સુખ કોને કહેવાય? મેં સુખની વ્યાખ્યા અલગ અલગ છે ઘણાની. ઘણે કે રૂપિયા બહુ હોય તો સુખી કહેવાય, ઘણે કે ઓછા હોય તો સુખી કહેવાય, કોઈ કે મૂળ ન હોય તો સુખી કહેવાય. મને ગામડાના એક બાપાએ સરસ કીધું, મને કે આપણે ડોક્ટરને ન ગોતીએ, પોલીસ આપણને ન ગોતે, એ સુખ કહેવાય. લ્યો, બરાબર સુખ કહેવાય ને? કે આપણે ડોક્ટરને ન ગોતીએ, પોલીસ આપણને ન ગોતે, અરે સુખ કહેવાય ને, સુખ. એટલે દુખિયા કોઈ આવે, દુઃખનો માર્યો એટલે રૂપિયા જ નહીં, ઘણી વેદનાઓ પડે તો એને આવકારો મીઠો આપજે. આ વાણી છે ને, પૂજ્ય બાપુ હમણાં જ બોલ્યા હતા. હમણાં હું કહી દઉં તમને. બાપુ એમ કહેતા હતા, જીભ છે ને, જીભ એ જ્ઞાન અને ભક્તિનું પ્રતીક છે. તમે જીભથી નામ સ્મરણ કરી શકો ને, રામ 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 રામ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એમ. અને ઉપદેશ, જ્ઞાનનો ઉપદેશ પણ આપી શકો. એ જ્ઞાનનું પ્રતીક છે. એટલે જીભને તમારે સાફ ન કરવી પડે. આપણે સવારમાં ઓળિયું કરીએ એ જુદી વાત છે, પણ શ્રીખંડ ખાધું હોય ને ચીકણી થઈ ગઈ ને હાલો ધોઈ નાખું હાબુ, એ નથી બન્યું હજી સુધી. તમે ગમે એ ખાવ વસ્તુ, એને ધોવી ન પડે. પણ હાથ છે ને કર્મનું પ્રતીક છે, એને તો ધોવા જ પડે. કર્મ ધોયા વિના હાલે જ નહીં. હમણાં થોડી પહેલા જ પૂજ્ય બાપુએ વાત કરી એમ, જીભ આવકારો મીઠો આપે. અને આપણી રીતે જો આપણે એની વ્યાખ્યા કરતા, આપણા શરીરમાં એક જ અંગ એવું છે જીભ, કે જેમાં એકે હાડકું નથી. લ્યો, પણ ધારે તો હાડકા ભંગવી નાખે, ન ભંગવી નાખે. પેલા નથી બે દુહા, જીભને મીંડા દાંત મીંડા દબાવા, હમ બતીસ તુમ એકલી બસી હમારી માય, જરાસી કત્તર ખાઈએ તો ફરિયાદ કહાં લે જાય. બહુ ડાપણ દોડતી નહીં, બોલ કરતી નહીં, હમી રહેજે. આપણે દાંતમાં જો કે દાંતમાં કંઈક કહોજણ હલવાઈ ગયું ને, ભીંડાનું ગુવારનું શાક ખાધું હોય, રોગું હલવાઈ ગયું હોય તો જીભ હેરવીને કાઢી લઈએ. હું ને જીભને હું ભાઈ લેવા દેવાની યાર, કહોજણ યાર. પણ આ 32 ગાયકવાડના ખાંભા છે ને, એને સારું લાગે એટલા ખાતે એની વિશમાં રહેવું ને. એટલે 32 દાંત મેના દબાવા, હમ બતીસ તુમ એકલી બસી હમારી માય, જરાસી કતર ખાઈએ તો ફરિયાદ કહાં લે જાય. એક કટકી કપાઈ જાય એટલે તત મનસે થવા સમજી લેજે. પછી જીભે એકવાર કીધું કે તમે બહુ વાયડા થતા નહીં હો, તમે મારી મહેરબાની ઉપર જીવો છો એ ભૂલતા નહીં. એમ તું શું કરી લે?
कि हूँ ई कर लूँ, तुम 32, हम एकली, भले बस ई तुम्हारी माए, पर जरा सी टेढ़ी बात करूं तो बत्ती ही गिर जाए। एक सणसुत वेण कोकने संभळाવું એટલે બત્રીનો ઢગલો થઈ જાય, બોલવું ને પડો તમે હે। અને ખરેખર એક જણે એટલું કીધું હતું કે બીડી હરગાવી બાકસ છે, તો પેલા ભાઈ બેઠા ને ચોરે તો કઈ એની જીભે હરગાવી લે, કે એની જીભે બીડી હરગાય હરગી જાહે, પણ જીભે બીડી હરગે તો કે એની જીભે ગામના ગામ હળગાવ્યા છે, તારી બીડી શું ઝપટ ઝીલવાની હતી। એટલે આવકારો મીઠો આપજે, કાંઈ આપવાની, અને વાતું જીવાડી દે માણાને સાહેબ। દેવું લેવું હોય તો જુદી વાત છે, તમે બે વાત કરી જાઓ તો માણસ જીવતો થઈ જાય। નથી ઓલી વાત, એક જણો ખબર કાઢવા આવ્યો, આમ ઘણા ખબર કાઢવા આવે તો હિંમત આપી જાય ને, એક જણો ડેલીથી ડોકા તાણે, સમજ્યા, હું ઢોલિયા ઢાળ્યા, બોલો ઢોલિયા ડાયરેક્ટ મરવા પડ્યા છે, અને પાછો કેવું હું કે એમ વળી હું થયું, કાલ તો તપેલામાં 20 આટા મારે એમ ગામમાં આટા મારતા હતા, લ્યો તપેલા 20 આટા મારે એમ, અને આજ વળી શું થયું, ઓલો કે એટેક આવ્યો, કેટલામાં હતો કે બીજો તો કે એ કર્યો એમ, આ હરથી બોલાવ્યો તને અહીંયા મારવા હરથી, એ જીભ છે। અને એકાદી રામાયણની ચોપાઈ બોલીને જાય ને કે સુનહું પવન સુત रहनी हमारी जिमी दसनन जीभ बिचारी, ये जीभ છે। તો ભગત બાબુ કે આપણે બીજું તો શું કરીએ કીધું કાક કે આવકારો મીઠો આપજે। બીજું પૂજી બાપુ એમ કે છે વ્યાસપીઠ ઉપરથી કે તમારી પાસે કરોડો રૂપિયા હોય, પણ જો દાતારી તત્વ ન હોય તો કરોડો રૂપિયાનું કામ શું કયો? છાણાનું મોઢું આમ હોય ને કરોડો રૂપિયા ઢગલા પડ્યા, અમે કાંઈ ફેર ખરો? છાણા તો હજી બાળવામાં કામ લાગે, એટલે બાળી હગાઈ નહીં। તમારી પાસે કરોડો રૂપિયા હોય પણ દાતારી તત્વ ન હોય તો તમે શું કરો? એક વાત। બીજી વાત, દાતારી તત્વ હોય ને એક પણ રૂપિયો ન હોય તો મારો બાપુલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો બાપ આવ્યો છે, બોલો અહીં રૂપિયાની ક્યાંય જરૂર છે? હે, હેત કરવામાં, પ્રેમ કરવામાં, વાલ કરવામાં ક્યાંય રૂપિયાની જરૂર છે નહીં। સબરીના બોરમાં શું હતું? અટાણે જે બોર છે એ રામા અવતારમાં હતા, કઈ તેથી કે વિચિત્ર જાતના બોર નહોતા કઈ, પણ છતાં સબરીને ના બોર રામને ખાઈને એમ કેવું પડ્યું છે કે સબરી મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર, એ સબરી મને મીઠા લાગ્યા બોર, એ જેમાં તારી ભાવના મોલ, સબરી મને મીઠા લાગ્યા બોર, બાઈ તારા મીઠા લાગ્યા બોર, તારા બોર મને એટલા માટે મીઠા લાગ્યા કે એમાં તારી ભાવના મોલ, સબરી મીઠા લાગ્યા। અને તમે જોજો નેહડામાં ગામડામાં એ છાશ, રોટલો, દહીં, સંભારો ખવડાવે, અને જે અમૃતનો ઓટકાર આવે ને એ બીજે નો આવે સાહેબ। 32 બાતના ભોજન પીધા હોય, ગરદણી મોઢું સોડાવીને બેઠો હોય, મોઢામાં કોલિયો ને માથામાં ધૂંબો હોય, ત્રીજી રોટલીએ પૂછે લેશો? હા હજી તો ઘણીએ લેશું, અરે લોટ બંધવશું, બેદી રોકાણા તો તારો જીવે લેશું, લેશું લેશું। શું કરો તમે ત્યાં? ઘણા હોશિયાર બહુ માણો। એક ભાઈ મને કહેતો હતો કે ગરદણીનો મહેમાન થઈને ગયો ને, એને બાપા બંધ કરી દો ને ભાઈ, જો વાંધો ન હોય તો, અને એને એટલે ધ્રુજારીમાં મૂકી દો, એમ વાઇબ્રેટ કે ને શું કે, એની એક બહુ સરસ વાત છે। એક ભાઈની ઘેર એક મહેમાન આવ્યો ને, મહેમાને 4-5 દી થઈ ગયા ને જવાનું નામ લેતો નહોતો એમ। ઘણા મહેમાન હોય, એક મહેમાનને તો ગરદણી પૂછવું પડ્યું, તું કેટલા દી થયા તમે અમારી ઘીરે આવ્યા, યાદ છે કે ભૂલી ગયા? બોલો કે 20 દિવસ થયા એમ, તો કા નથી ઘર યાદ આવતું? કુટુંબ છે ખાવ બાદરિયું બાલ્યું, કુટુંબ તો બહુ મોટું છે, નથી યાદ આવતું? તો ગલગલો થઈ ગયો, કહેતા હો તો બધાને તેડી લઉં, અહીંયા મને બહુ યાદ આવે છે, અહીંયા તેડાવા, અહીંયા તારે નથી જવું। કટગુંદીના ઠળિયા જેવા મહેમાન થાય। કટગુંદીનો ઠળિયો મવામાં એનું વર્ણન ન કરવું પડે, મુંબઈમાં કરવું પડે, કારણ કે ત્યાં તો અમુક ભાષા સમજે નહીં ને,
પણ મહુવામાં તો આપણે બધા ગામડાના માણસો, આપણે સાદું જીવન જીવનારા. કટગુનીનો ઠળિયો આ આંગળીએ સોટ્યો હતો, ઉખેડો તો અહીં ચોટે, ઉખેડો ત્રીજી આંગળીએ ચોટે. ખીજો તમે આમ ઝાટકો મારો તો કોણીએ ચોટે પણ નોખો ન પડે. એવા ઘણા મહેમાન ચોટે. બોલો શું કરો તમે? હા, એવો એક મહેમાન આવેલો. આ વાઇબ્રેટની વાત આવી ને એટલે 5મે દીધું કીધું કે મારે સવારની 5ની બસમાં જવું. ગરદણી રાજીને રેડ થઈ ગયો. હાશ જાહે ભાઈ, 5ની બસમાં. તો હુતી વખતે એને પૂછ્યું ગરદને, આ ઘડિયાળનો ડબ્બો કે ટેબલ ઉપર પડ્યો બહુ સરસ, ક્યાંથી લીધો? અમેરિકાથી મારી દીકરીએ મોકલ્યો. એમ? બહુ સરસ છે. ગરદણીને બધા સૂઈ ગયા પછી એને થેલી મારી લીધો. સમજ્યા? કોણ લઈ ગયું શું ખબર પડે, નેપકિનમાં વીંટીને. પણ 5 વાગ્યાની બસમાં મહેમાનને જવું છે એટલે ગરદણીએ 4 વાગ્યાનો એમાં અલાર્મ મૂક્યો હતો. એ 4 વાગ્યા થેલીમાં ધણેનાટી છૂટી ભાઈઓ. ત્યાં તો મહેમાનને થેલી બધું મીંડું હલવા. અને પાછળ કે આમાં કોણે મૂકી દીધો છે? તે બીજું કોણ મૂકે આમાં? આવા મહેમાન ગજબના મહેમાન થયો. એક મહેમાન, એક ભાઈ 4-5 જણા 4-5 દિવસ સુધી બીજે ટૂંકા કરી આવે અને જમતી વખતે એમ કે મારે ઘેરે કોક વાર આવજો. ઘણા માણસો હોશિયાર બહુ કહેતા જાય ને રોટલું લેતા જાય. ઓલા આમ નજર સાયકોલોજી આમ ચૂકવી દે. તમે મારે ઘેરે એકવાર આવજો કરીને રોટલી ઉપાડી લઈએ. એટલે ઓ લોકો વાતો નહીં, એક દી આવશું એમ 10-15 દિવસ પછી એમ થયું હાલ ને બિચારો આગ્રહ કરે જઈ આવું. માંડ બિચારે બસ સ્ટેન્ડમાંથી એની બસ ગોતી, ગામડાની બસમાં બેઠો અને આ ગામના પાદરમાં બસ આવી તો આ તો નવરી બજાર હા ઓટા જ ગહોતો હતો. એ જોઈ ગયો. હા ઓઈલો આવે મારે ઘેરે. તા ઉતરતો હતો ને તા ગીરદીમાં હામો મીંડો ચડવા. બોલો. તો ઓઈલો કે હું તમારે ઘેરે આવું તો બાઈ પકડી કે મોટા માણા ખોટું બોલો, તમે અમારે ઘેરે કોઈ દી આવો કરીને કાઢી મૂક્યો. આમ બારો ને પોતે ચડી ગયો. અજાણ્યું ગામ, કોઈને ઓળખે નહીં, બસ ઉપડી ગઈ ભાઈઓ. આવા મારા હોશિયાર બહુ હોય. હમણાં એક જણો ગરદણીને જમવા જ નહોતી દીધું, બાપા ગુદી ગયા ને ખરખરે ગયો હતો. ગરદણીને બે જમવા બેઠા ને ઓલો બિચારો ગરદણી માન રોટલીનું બટકું ભાંગે ને ત્યાં બાપાને યાદ કરે. બાપાનો સ્વભાવ થયો રોવા માંડે. ઓલો રોટલી ઉપાડી લઈએ એની, વરી 2-3 રોટલી ખાય ને વરી પાછો કે બાપાનો સ્વભાવ, વરી પાછો 2-3 રોટલી ઉપાડી લઈએ. મારે ખાવા જ નહોતું દીધું. હે કે ખાવા જ નહોતું દીધું બિલકુલ. કહેવાનો મારો અર્થ એની આ વાત નથી, પણ આવકારો મીઠો આવશે. આવકારાની માલિપા વિનાશ હોય. પૂજી બાપુ કહે છે એમાં આવકારાની માલિપા રુજુતા હોય, આવકારાની માલિપા કરુણા હોય. આ દેશ સમજી લેજો મિત્રો, ભૌતિક સુખને પૂજનારો આ દેશ નથી. આ દેશ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય ગોપીચંદ ભરતસિંહ બુદ્ધને પૂજનારો આ દેશ છે સાહેબ. આ સંપત્તિને પૂજનારો આ દેશ નથી. સંપત્તિને પૂજનારો દેશ નથી. સંપત્તિને પૂજનારો દેશ હોત તો અમેરિકામાં લંડનમાં પ્રદેશના માણસોને ભારતમાં આવવું ન પડે, ત્યાં મુક્તિ મળી જાતે. આ દેશ ત્યાગીઓનો દેશ છે. આ દેશ વેદનાનો અને કરુણાનો દેશ છે. એના કરતા આગળ વાત કરું મિત્રો, મને બહુ ગમે છે આ વાત એટલે કહું છું. આ દેશની સંસ્કૃતિ શું છે ખબર? તમે સુખ વેચવા જાઓ તો હામાવાળો લેવું તો લે, ન લે. ન લે સાહેબ, નથી જોતું તમારું સુખ. અમારે અમે મજૂરી કરીને અમે જીવશું, ના પાડી શકે. પણ દુઃખ તો ઘીરે લેવા આવે એવો આ દેશ છે સાહેબ. દીકરો મરી ગયો હોય તો હાથ પેટીનું વેર મૂકી માણસ દુઃખમાં ભાગ લેવા આવે. એટલે મને ગમતો પ્રસંગ કહી દઉં છું, વળી પછી યાદ આવે કે ના આવે. પણ ગોહિલવાડની ધરતી છે, ભાવેણાનું પરગણું છે. જોગીદાસ ખુમાણ બારવટીયો ડુંગરના એક છીપર ઉપર બેઠો હતો. એમાં માણસે આવીને એટલું કીધું, જોગીદાસભાઈ સાંભળજો મિત્રો, યુવાન વર્ગ ખાસ સાંભળે. યુવાન વર્ગ તમે પછી આજુબાજુ પછી વિડીયો ઉતારજો ને એની પ્લીઝ.
બે ભાઈ બેઠા હતા, ભાણ ખુમાણ ને જોગીદાસ ખુમાણ. કે હા ભાઈ, કઈ સમાચાર મળ્યા? તો કે ના, ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે. સાહેબ, જેને ડુંગરમાં રખડતો કરી નાખ્યો ભાવનગરના મહારાજે, જેને પકડવા માટે ચોકીઓ મુકાઈ ગઈ છે, અને એ ડુંગરની ગિરિમાળની છીપર ઉપર બેઠેલા જોગીદાસ ખુમાણને માણસે કીધું ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા, અને બારવટીયો ઊભો થઈ ગયો. શું વાત છે ભાઈ? હા, કોણ ગુજરી ગયું? દાદબા? નાના નાનબા, નાના કુંવર ગુજરી ગયા. ભાંગીને ભૂકો થઈ ગયો બારવટીયો સાહેબ. ધીરે 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 ડુંગરની ગિરિમાળામાંથી ઉતર્યો. આદા ખુમાણ પિતાને ઉઠાડી અને કહે છે, બાપુ ખબર છે કાંઈ? જોગીદાસ ખુમાણ, તું અટાણે બાપ, તને ચોકીઓ મુકાઈ ગઈ પકડવા માટે અને તું આયા? પણ બાપુ, એક વાત કરવા આવ્યો છું. ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે. કોણે કીધું? મને સમાચાર મળ્યા. બાપુ ખરખરે જઈ આવું જરાક. આ સાંભળજો સાહેબ, બારવટીઓ એમ કહે છે ખરખરે જઈ આવું. પણ જોગીદાસ ખુમાણ તને પકડી લે ભાવનગર મહારાજ બાપ, ત્યાં જવાય આપણાથી? અને બારવટીઓ બોલ્યો છે કે બાપુ, મેં કુંવરને રમાડ્યા છે, મને બહુ યાદ આવે છે, રજા આપો ને મારે, તમારે રજા વિના હું ન જઈ શકું, એટલે રજા લેવા આવ્યો છું. અને આદા ખુમાણે કીધું કે જા બાપ, તને આઈ ખોડિયારના રખવાડા, જા મારા વિહામાં જા. અને ઉપડ્યો ભાઈ. હું જ્યારે જ્યારે વાત કરું ત્યારે મને ખરેખર રોમાંચ થાય છે કે 18 પાદરના ધણીના કુંવર ગુજરી જાય અને ગામડે ગામડેથી ખરખરાના માણસોના ટોળે ટોળા આવે. એમાં એક ટોળું, બીજું ટોળું, ત્રીજું ને એમાં ચોથા ટોળાની માલિપા ફાળીયું ઓઢીને માણસ ગોઠવાઈ ગયો અને લોકી કરતો કરતો ઠેઠ દરબારગઢમાં પહોંચી ગયો બારવટીએ. અને ખુદ ભાવનગર મહારાજ ઊભા થઈ ગયા અને બધા એની માથે હાથ મૂકતા મૂકતા જોગીદાસ ખુમાણનો વારો આવ્યો. ત્યારે એટલું બોલ્યા હતા, બાપ જોગા, જોગા શબ્દથી બોલ્યા, બાપ જોગા, છાનો રે, કુંવરની આયુષ્ય જેટલી છે, છાનો રે બાપ, છાનો રે. અને ફાળિયું ઊંચું કરીને જોગીદાસ ખુમાણ જવાબ આપે કે બાપુ, તમે મને ઓળખી ગયા? ઓળખી ગયા બાપુ મને? તો ઓળખી જ જાઉં ને. 500 પડકારા હોય અને એમાં તારા પડકારાને જો ઓળખી શકતો હું ભાવનગર મહારાજ કહે, તો તારી વેદનાને ન સમજી શકું, તારી કરુણાને ન ઓળખી શકું, તારી રુજુતાને હું ન ઓળખી શકું. જોગીદાસ ખુમાણ, દર્શ્યોમાં તમારો વાળ વાંકો નહીં થાય કે બાપુ ડરવાનો ડર હોત તો હું અહીંયા આવત જ નહીં. આ દેશની સંસ્કૃતિ છે સાહેબ. અને કે છે બજારમાં નીકળ્યો ત્યારે બેનું દીકરીઓ દર્શન કર્યા જોગીદાસ ખુમાણના, અને ઊંચી આંખ કરીને જોયું નથી અને કીધું આ તો જતી લક્ષ્મણ જતી જેવો છે. આ પવિત્રતા, આ દેશ છે, આ દેશની સંસ્કૃતિ છે. આ દેશ દેવામાં સમજો, લેવામાં નથી સમજો સાહેબ. આ દેશ દેવાનો દેશ છે, આપવાનો દેશ છે. સંપત્તિમાં જો શાંતિ મળી, શાંતિ ન મળે, સગવડતાઓ બધી મળે, એની ક્યાં વાત કરો. સંપત્તિથી જો બુદ્ધિ ખરીદાતી હોય તો આ કરોડપતિના જે ઊભા વાહડા રખડે. હાલો લી, આપણા ભાગમાં આવવા દઈએ ખરા? નો લઈ લી હાગમટી જથ્થાબંધ. નો, બુદ્ધિ નો મળે, સંસ્કૃતિ રૂપિયે નો મળે, સગવડતા રૂપિયે મળે. એર કન્ડિશન તમે એર કન્ડિશન રૂમ કરી શકો, ટાઢો રૂમ બનાવી શકો, પણ નીંદર કઈ એમાં રૂપિયે મળે? કોઈ કીધું મવાની બજારમાં કાલ્યો 5000 ને 3 મણ નીંદર આપો, અને 1 મણ મારા બાપાને નોખી આપજો, એને તો મૂળ આવતી નથી. એ અમે આવ્યા પછી એમ. ના 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 સાહેબ, સમર્પણમાં નીંદર આવે. મેં એક જણાને પૂછ્યું, મેં તમારો બાપા શું કરે? મને અફસોસ કરે અમે આવ્યા પછી. 15-20 દી પછી એના બાપા મળ્યા. મેં તમારા છોકરા શું કરે? મને કે ખેતી કરે ને એક બેન ખેતી કરે છે. હવે નવા જૂની શરતની વાતો કર્યા કરે. મારે પાસે 2 નવી જૂની ના છે એ કે, એટલે મને ખબર નથી શું કરે છે 2 જણા. આમાં શાંતિ ન મળે સાહેબ. શાંતિ તો આવું કારો મીઠો આપશે. સાંભળજો, હું તમને આનંદ કરાવીશ, હસાવીશ. હાસ્યરસ તો અમારો આપણો લોક સાહિત્યનો પવિત્ર હોય. બીજા હાસ્યરસની વાત નથી કરતા. ઘણા મિમિક્રીની વાતો કરે તો 1-2 વાર ગમે, પછી ન ગમે. પણ અમુક હાસ્યરસ તમને કાયમ ગમે. લ્યો, રોજ કયો તો ગમે. હવે દાખલો આપું તમને. એક જણે બંગલો બનાવ્યો 35-40 લાખ રૂપિયાનો. હવે આપણે શું કામ ઓછા કહેવા જોઈએ? આપણે ત્યાં ઉછીના દીધા નથી ને.
હેઠું હું નાકડ ભોગવવી. 35-40 લાખનો બંગલો બનાવ્યો ને એમાં ગામડામાંથી એનો હગો કોક આવ્યો ને બિચારો દુઃખી માને એમ થયું બંગલો જોઈ આવું. બંગલાનું બાનું હતું પણ હરિહર કરવું તો મૂળતું હોય, ખાવાનું સારું હોય ને. મરી ગયો તો કઢી ને ખીચડી ખાઈ ખાઈને મોળ આવતી હતી. પછી તો કઢી ખીચડી ના મોળ આવે પણ કઠણાઈ મોર પૂગે ત્યાં શું કરો તમે? નહીં બોલે એક જણો કઢીથી કંટાળીને મુંબઈ ગયો તો એના મિત્રને કાગળ લખ્યો મારી મુંબઈ જવાની ઈચ્છા છે. હકીકતમાં મુંબઈમાં રસ નહોતો પણ કઢીથી કંટાળીને ત્યાં જઈને કંઈક ખાવા મળે તો જીભને બીજો હવાજ મળે. તો ઓલો મુંબઈનો મિત્રો કે ભાઈ ટ્રેનમાં તું તારે હાલ આવી જા, તારા માટે હું મુંબઈ બતાવીશ ને. પછી આ બિચારો ટ્રેનમાં ગયો ને મુંબઈ અલબેલી નગરી, મુંબઈમાં ગયો ત્યાં તો અલબેલી નગરી જોઈને મીના મોઢામાંથી પાણી આવવા. કારણ કે એક જ મુદ્દાનો કાર્યક્રમ ખાવાનો હતો. આ અલબેલી નગરીમાં ખાવામાં શું ખામી છે? ત્યાં સ્ટેશન આવ્યું ત્યાં તો એનો મિત્ર ગાડી લઈને આવ્યો ત્યાં તો એમ થઈ ગયું ઓહો ખાવામાં શું ખામી છે. ઘેરે મુંબઈમાં બંગલો જોયો ત્યાં તો મને એમ થયું ઓહો અહીં ખાવામાં શું ખામી છે. ત્યાં જમવાનું ટાણું થયું ને કીધું હાલો ભાઈ હરિહર કરવા. પાણીનો ખર્ચો દીધો અને એટલું બોલ્યો ગરદણી હરખથી કે રાજી થઈ જાય મહેમાન કે તમારા માટે મેં આજ ખાસ ખીચડીને કઢી કર્યા છે. અને હાથમાંથી ડફ દઈને કરશીઓ પડી ગયો. હા 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 અહીંયા ભૂગી ગઈ છે જ. માણા લોકલમાં જાય તો કઠણાઈ એક્સપ્રેસમાં જાય પણ જઈને બેઠી હોય ને અહીંયા ભૂગી ગઈ છે જ ભળની દીકરી. અને પછી દુહો લખ્યો આઈ કઢી વાં કઢી કઢી સડી કાંગરે, મારું ઘર મૂકીને મુંબઈ આવ્યો તોય કઢી આગરે. મોર ને મોર મોર ને મોર. અને ખરેખર તમે જોઈજો માણસની કઠણાઈ મોર ભૂગી જાય. એમાં બંગલો જોવા આવ્યો ને ખાવા પણ કઠણાઈ મોર ભૂગી જાય. એમ બંગલો જોવે નહીં ત્યાં સુધી ઓલો જમવા દઈએ નહીં. એટલે એ બંગલો બતાવે અમારા મોટા દીકરાનો રૂમ, અહીંથી નાના દીકરાનો રૂમ. કે ઓલી એ વાહ વાહ વયો જાય રજકાની વાહ બકરી હારી જાય એમ. પણ જમવા બેઠા ને ભાઈ તો ખાસ રોટલો ને કઢી બે જાય, બીજું કાંઈ નહીં. અને ઘરધણી કીધું કે કરો હરિહર, 32 ભાઈના ભોજન પીરસીને બેઠો હોય એમ હરિહર કરો. એટલે મહેમાને પૂછ્યું કે આ બે જ વસ્તુ છે? તો કાંઈ નથી બીજું. તો કે સંભારો નહીં, લીલા મરચા સંભારો કાંઈ નહીં, કોબીનો સંભારો નહીં. તો કે ના કે ત્યાં બધું આ બંગલામાં ખોઈ દીધું એના કરતા રીંગણા જેટલું રાખ્યું તો તારા બાપનો હું ઘરા વયો જતો. તે એક બારી ઓછી મૂકી હોત અને રીંગણા ટમેટા કે તુરિયાનો વેત રાખ્યો તો હું ઘરા વયો જતો. નથી તમને લાગતું કે આ વાસ્તવિક વાત છે? આ તમે ગમે એટલી વાર કયો એટલી વાર મજા આવે, ગમે એટલી વાર સાંભળો એટલી વાર મજા આવે. ઓલી શેરમાં પ્લોટ કરે ને મકાન કરે ને પછી ઓલા એક તો લોન લઈને પ્લોટ લીધો હોય ને એમાં લોન લઈને પાછો મકાન બનાવે. મજૂરો પાયા છાપવા માટે સિંદરી જુડી મગાવે. જુડી સિંદરી લેતા આવજો બપોર પછી આવો ત્યારે. તો ઓલો 5 જોડી સિંદરી લઈને ગયો અને કીધું લ્યો આ જોડી સિંદરી આ લ્યો. કે એક જ જોઈએ, 5 ક્યાં જોતો? મોજ કરો મોજ કરો મોજ કરો. એટલે મજૂરો કે પણ આ સિંદરીમાં હું મોજ કરવી? તું ગાંઠિયાના ને પેડાના પડીકા લઈ આવ્યો હતો બરાબર, આમાં તો ગળાફા ખાય તો થાય બરાબર ને. એક જોડી સિંદરી મગાવે, 5 જોડી સિંદરી લઈ જાય. અને પછી મકાન પૂરું થાય ને ફર્નિચરનું કામ શરૂ થાય ને પછી મિસ્ત્રી એમ કે અડધો કિલો ખીલ્યું લઈ આવજો બપોર પછી. 100 ગ્રામ લઈને જાય કે લ્યો આ ખીલ્યું. તો એટલે ન થાય, અડધો કિલો જોઈએ થાય જાહે. હવે રેવા દેને ભાઈ, હવે હું વાહે પડી ગયો હાવ. કારણ કે હવે મારો દીકરો આવી રહ્યો હાવ, હવે પૂરું થઈ ગયું, સીતારામ થવાની તૈયારી હાવ. આ તમે વાસ્તવિક વાત છે, જીવન સાથે વણાયેલી છે. તમે ગમે એટલી વાર કયો એટલી વાર ગમે એમ હાસ્યરસ તમને હું મજા કરાવીશ. પણ આ એક ગીતની પાછળ મારે એક વાત કરવી છે. આપણી ભારતીય સંસ્કૃતિની વાત છે, સંપત્તિની વાત નથી. સંપત્તિ તો મેં તમને કીધું ડાયવર્ઝન છે, એને હાઈવે ન કરી નાખાય સાહેબ. જીવન જીવવાનું માધ્યમ જરૂર છે. સમયની હારે કદમ મિલાવવા માટે સંપત્તિ જોઈએ, વ્યવહાર ઉકેલવા માટે સંપત્તિ જોઈએ, છોકરાઓને ભણાવવા માટે સંપત્તિ જોઈએ. પણ ભગત બાપુ એમ કહેતા દુલા કાગ કે આખું ગામ ગરબી લેતું હોય ને લાતી બજારની ચોકમાં અહીં લેતું હોય ત્યાં તો તમે ગરબી લ્યો તો રૂડા લાગો, પણ એકલા બસ સ્ટેન્ડ રમવા જાઓ તો ભૂંડા લાગીએ. આપણે બસ સ્ટેન્ડ નો ઉભા કરે, માં અંબા તે રમવા નીકળ્યા અને ફૂદડી ન મરાય ત્યાં, આખું બસ સ્ટેન્ડ દાંત કાઢે. નકર ગરબી તો અહીં લેતો એવી જ બસ સ્ટેન્ડ લીએ.
પણ ન લેવાય સાહેબ. એમ સંપત્તિ જીવનનું માધ્યમ જરૂર છે, સર્વસ્વ નથી. સર્વસ્વ તો આ દેશના સંસ્કારનું મૂલ્યોનું ભાતું છે. એની મારે આપને એક વાત કરવી છે આ ગીતની પાછળ, માટે હું તમને હાસ્યરસ તો પીરસીશ, પણ તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે, આવકારો આપજે. અને કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે. તને કાંઈ કોઈ તકલીફની વાત કદાચ કરે તો તારે ત્રેવડ હોય તો તું એટલી તકલીફ એની ઓછી કરજે. પણ એક કામ કરજે, શું કે માનવીની પાસે માનવીનું આવે રે, માનવીની પાસે કોઈ માનવીનું આવે રે, માનવીની પાસે એ માનવીનું આવે રે, પણ એ જી તારા દિવસો એ પૂછીને કોઈ દુખિયા આવે એને આવકારો મીઠો આપજે, એને આવકારો મીઠો આપજે. માનવી નો આવે, માણાની પાસે માણસ જાતો જ નથી, પણ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે ને તો એને આવકારો મીઠો આપશે. બહુ સરસ. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ્યું ભગવાન, થાને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. કાઠિયાવાડમાં શું કામ ભાઈ? મધ્યપ્રદેશ, બંગાળ, બિહારમાં ભૂલો પર ખટારાને ધક્કા મરવે છે. કાઠિયાવાડમાં એટલા માટે પછી બોલ દીધું, પછી હા આ વાત કરીને પછી કા ભાઈ. હા, કાઠિયાવાડમાં શું કામ? મધ્યપ્રદેશ, બંગાળ, બિહારમાં ભૂલો પડે ખટારાને ધક્કા મરવે છે. કાઠિયાવાડમાં એટલા માટે મોહન થાશ મહેમાન, આમ ખરી એક જ વાર તો જવું ને રાતી જુવાર તને સ્નેહ જમાડું સાંભળા. એક વાર તો આવી બાપ મારે ઝૂપડે રાતી જાયના રોટલા ખવડાવશું. રાતી જાયના રોટલા જેથી અમારા ઘરમાં નહીં હોય તેથી અમે અમારા પેટના દીકરા ખાનીને ખવડાવશું. પણ એકવાર આવી તો ખરો ભલા માણસ, એકવાર મહેમાન તો થઈ જાય અમારો. હે શેઠ સગાર સાને ત્યાં કેટલા ખોટા ખાઈ ગયા છે ને તે એક ખાચો ખાવા વાળો આવ્યો છે. આપણે તો નહીં વાતની વાતમાં ખોટા હોય ને એને દેવાય નહીં નામ, પણ તારી ફૂટપટ્ટી કેટલી, તું કેવડો ખોટા કહેવાનો તારે અધિકાર શું છે? વિનોબા ભાવે ગીતા પ્રવચનમાં ચિમનભાઈ લખ્યું છે કે હું મારી માને એમ કહેતો કે આ બધાય ખોટા હોય, તમે જે સાધુ સંતો ને બધાને આપો છો એ બધા ખોટા હોય. અને પછી મારી માએ એટલું કીધું, વિનિયા
તને શું ખબર પડે બેટા, કયા રૂપમાં આવી નારાયણ ઉભા રહીએ એની આપણને શું ખબર પડે? હે? આપણે શું ખબર પડે કયા રૂપમાં આવીને ઉભો રહીએ? આ કાઠિયાવાડ પ્રદેશ છે ને, એ તો એક સમર્પણનો પ્રદેશ છે, દેવાનો પ્રદેશ છે. તારા દિવસો પૂછીને અને કોઈ દુખી આવે તો એને આવકારો મીઠો આપશે. ભગત બાપુ નું આ કાવ્ય અને પાછળનો મારે આપને એક પ્રસંગ કેવો છે. પણ દેવાની વાત આવી એટલે આપણે એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછીના દ્યો ને, એટલે ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી. એટલે ઓલે હું કીધું કે બરાબર ઓળખી કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી, ઓળખે કોઈ ઉભવા દેતું નથી. પછી આગળ આવેલો એક જણે કીધું 100 રૂપિયા ઉછીના આપો ને તો લઈ જાઓ, કારણ કે દાતાર માણસ હતો. દાતારની વ્યાખ્યા તમે જુઓ ને તો એક વાક્યમાં લોભીની દાતારની વ્યાખ્યા થઈ શકે. દાતાર કોને કહેવાય? હાલો એક વાક્યમાં જો કેવું હોય તો દાતાર એને કહેવાય કે જમવા બે એટલે એને વિચાર આવે. દાતાર છે જમવા બે એટલે શું વિચાર આવે એને? બપોરનું ટાણું છે, થાળીમાં એક જ રોટલો પડ્યો છે, ઉતાવળ કરી અને રોટલો અને હું ખાઈ જઈશ, અને કોઈક અતિથિ આવીને ઉભો રહેશે તો હું એને હું ખવડાવીશ, એને હું ખવડાવીશ ચિંતા કરે ને એને દાતાર કહેવાય. અને લોભિયાને વિચાર તો આવે જ, કારણ કે એ માણસ તો છે ને, પણ એને કેવો વિચાર આવે કે બપોરનું ટાણું છે, થાળીમાં એક જ રોટલો છે, હું મોડું કરીશ ને કોક આવીને ખાઈ જાય તો હું ખાય જો, બસ એને હું ખાય આવે. એમાં લોભિયા બહુ હોય. એક લોભી એક રૂપિયો દાટ્યો હતો ને, એમાં સપનું આવ્યું હૂતો હતો ને, અને એમાં કોઈ કવિ આવ્યા, કવિતાઓ મીંડાને ગાવા, તા એમ થયું રૂપિયો દાટ્યો થયો કાઢીને દઈ દઉં, તા નીંદર ઉડી ગઈ. સારું થયું, હાશ ને હાલ થયા, રૂપિયો ગયો તો એમ. સપનામાંય રૂપિયો જે નો દીએ બીજાને હું દેવાના હતા સાહેબ. એક જણો ઘીરે આવ્યો, તેની પત્ની પૂછે છે કે તમારું મોઢું કેમ એડિયું પીધા જેવું થઈ ગયું? કોઈએ માર્યા? બોલો કે ના કરજ વધી ગયું નહીં. તો કે તમે કોઈને દ્યો એમ તો નથી, પણ ભૂલથી કઈ દેવાઈ ગયું કોઈને? તો કે ના રે ના, કે તો કેમ મોઢું સડાવીને બેઠા સામા? કે એક જણા દાન દેતા દેખી ગયો ને એમાં મોઢું ચડી ગયું. આ જોઈ હગે ની ભળના દીકરા એ બીજાને હું દેવાના હતા. અને એના ઘરના એમાં જોઈ પાડના મળ્યા હોય બધા. જેલમાં ગયો, જેલમાં છૂટીને ઘીરે જતો હતો, એને કોઈક જોઈ ગયું ને હળી કાઢીને એની પત્નીને જઈને કોકે કીધું કે મારા ભાઈ જેલમાં છૂટીને આવે તો ઉપડા જો હોઠ કાઢીને કહે એનો ટાંટિયો ક્યાંય ટકે નહીં. મને ખબર જ હતી કે વહેલા મોડા આવશે જાય, તો અહીંનો આવે તો ક્યાં જાય બિચાર જેલમાંથી? આ દાંપત્ય જીવન નથી, આ જીવતર પણ નથી. જીવતર શું છે એનો એક પ્રસંગ સાંભળજો મિત્રો. ખાસ ઝીણી વાત છે, સમજાઈ જાય તો બહુ મોટી વાત છે, પણ ઝીણી વાત છે. દાંપત્ય જીવન કોને કહેવાય? અર્ધાંગના કોને કહેવાય? અડધો ધારે ખાઈ એને અર્ધાંગના કહેવાય? બોલો, આપણે બે લાડવા ઉપાડી 4 ઉપાડે એને અર્ધાંગના કહેવાય? તો અર્ધાંગના કોને કહેવાય? દુઃખમાં અડધો ભાગ લે ને એને અર્ધાંગના કહેવાય. એનો એક પ્રસંગ સાંભળજો, દેવાની શું વાત છે. પૈસા જ નહીં, મવાની માલિપા કોઈ સુખી માણસને ઘેરે લગ્ન પ્રસંગ હોય અને કોઈ માણસ મામેરું લઈને આવે તો કદાચ 20 લાખની ગાડી લઈ અને 50,000નું મામેરું કરી અને નીકળી જાય, એની સમાજ નોંધ નથી લીધી. હજી બીજી વાર કહું, એની સમાજે નોંધ નથી લીધી. સમાજે પૂજી બાપુ હમણાં બહુ સરસ બોલ્યા હતા કે સ્વર્ગ અને નરક, આપણે એમ કે પુણ્ય કરે એ માણસ સ્વર્ગમાં જાય ને પાપ કરે એ નરકમાં જાય, તો બે બુદ્ધિની વાત છે, ગણિતની વાત છે. પણ એની ઉપર જે સ્થાન ન્યા કોણ જાય? સાંભળજો, ન્યા કોણ બે? તો કે અતિ શક્તિશાળી હોવા છતાં જે ક્ષમા આપી દે ને એ ન્યા ઉપર બેસે, એની ઉપર, સ્વર્ગ નરકની ઉપર. અને એક ગરીબાઈમાં જે દાન આપે ને એ ન્યા ઉપર બેસે. એના એક પ્રસંગ મારે ગામડાનો કેવો છે, પણ એની પહેલા એક પ્રસંગ કહી દઉં. રહીમ છે ને, રહીમ મુસ્લિમ હતા,
કૃષ્ણ ભક્ત હતા અને જ્યારે દાન આપતા ને રહીમ ખાન તારે આમ નીચું જોઈને દાન આપે એમાં કોકે પૂછ્યું કે નવાબ એસે કહા શીખે એસી દેની દેન. હે નવાબ, હે રહીમ ખાન આવું દાન દેતા તમે ક્યાંથી શીખ્યા કે જે જુજુ કર ઊંચા કરે ત્યુ નીચા નૈન. નીચું જો શું કામ દાન દો છો રહીમ? તમે ગરીબોના માળવા છો બાપ, તમે તો નોધારાના આધાર છો, તમે છાતી કાઢીને દાન આપો. રહીમનો જવાબ સાંભળજો મિત્રો કે દેનહાર કોઈ ઓર હે. ઓહો, દેનહાર કોઈ ઓર હે ભેજત વો દિન રૈન. દેવા વાળો કુદરત છે જે દિવસ ને રાત દીધા કરે છે, પણ આ લોક ભરમ હમ પે ધરે ત્યુ નીચા ને. આ દુનિયા મારા હમી આંગળી ચીંધે કે આ દાતાર છે ને એની મને શરમ ચડે છે એટલે હું નીચું જોઈને દાન આપું છું. વિચાર તો કરો. અને હવે સાંભળજો, દાન દઈ રહીમ પોતે ગરીબ થઈ ગયા સાહેબ. આ તો ભારતમાં જ મળે, બીજે ક્યાંય આ ઇતિહાસનો દાખલો મળે છે. દાન દઈ પોતે ગરીબ થઈ ગયા. માગણ માગવા આવતા તે એને બદલે પોતે માગવા નીકળ્યા છે. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, મેં દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, મેં દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, મેં દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. છતાં સમયનું રમકડું બની મારા પ્રભુને ગમ્યો છું, કારણ એણે જેમ રમાડ્યો એમ હું રમ્યો છું. એણે જેમ રમાડ્યો એમ હું રમ્યો છું. પોતે માગવા નીકળે છે. રહીમ માગવા નીકળે ને તો એને માગવા પાછું ગરીબોનું ટોળું નીકળે. આગળ રહીમ જાય માગવા, એની વાહ બે પાંચ ગરીબો રહીમને માગવા જાય. રહીમ જોઈ ગયા, વાહ જોયું તો વાહ બે ચાર માગણ આવતા હતા. એટલે રહીમે શું કીધું કે હવે તો રહીમ દર ફીરે કર માધુરી ખાય. તમે પાછા વળી જાઓ ને બધાય કે કેમ કે હવે હું માગવા નીકળું છું, મારી પાસે શું છે. હવે રહીમ દર ફીરે ઘર ફીરે દર ફીરે કર માધુરી ખાય. યારો યારી છોડ દો ઓ રહીમ હબ નાય. જે દાતા રહીમ હતો એ હવે રહીમ મરી ગયો છે. હું તો ગરીબ રહીમ છું, હું તો માગણ રહીમ છું. પાછા વળી જાઓ બાપ, મારો નેહ ને સ્નેહ મૂકી દો, હવે હું રહીમી નથી. એમાંથી એક માગણ બોલ્યો કે રહીમ દાતા દુબળો તોય યાચવા જોગ. હે દાતા દુબળો તોય યાચવા જોગ. સરિતા